તો સુરેન્દ્રનગરની અંદર ઘણા લોકોના પ્રશ્ન છે કે અમારે બુઢા પેન્શન બંધ થઈ ગયું છે, વિધવા પેન્શન બંધ થઈ ગયું છે, તો એનું કારણ શું હોય છે રાહુલભાઈ? એમાં એવું હોય છે, સરકારશ્રીના નિયમ પ્રમાણે 31/7 સુધીમાં બધાએ હયાતીની ખરાઈ કરાવવાની હોય છે. જે લોકોએ હયાતીની ખરાઈ નથી કરાવી એમનું પેન્શન ડિસકન્ટિન્યુ થઈ જાય છે, બંધ થઈ જાય છે. એના માટે એમને એવું કરવું પડે છે કે એક અરજી કરવી પડે છે, પછી રાહ જોવી પડે છે. જ્યારે એમાંથી ગાંધીનગરથી હયાતીની ખરાઈ થઈને આવી જાય પછી પેન્શન ચાલુ થઈ શકે. બરાબર છે. તો ઘણા લોકોના પ્રશ્ન હશે, જોઈ લો અત્યારે બધા લોકો હયાતીની ખરાઈ કરવા માટે આવ્યા છે. ઘણા લોકોને એવું છે કે પેન્શન બંધ થઈ ગયું છે, તો અહીંયા અત્યારે 3 યોજના શરૂ છે. 3 યોજનાની અંદર જો તમારે પેન્શન આવતું હોય તો દર વર્ષે આ કરવું પડે છે ને? દર વર્ષે એમને હયાતીની ખરાઈ કરવા આવવું પડે છે. અત્યારે પણ હયાતીની ખરાઈ ચાલુ છે. જે લોકોએ હયાતીની ખરાઈ નથી કરાવી એમને અત્યારે હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત છે. બરોબર છે. માત્ર 2-5 મિનિટની અંદર જ તમારું કામ થઈ જાય છે. સવારે 10 થી લઈને સાંજે 6 વાગ્યા સુધી મામલતદાર સિટી ઓફિસ સુરેન્દ્રનગરની અંદર તમે આવીને તમારી હયાતીનું ફોર્મ તમે અહીંયા ભરાઈ શકો છો ખરાઈનું. અને તેના માટે તમારે રૂબરૂ આવવાનું રહેશે. જેમને પણ હયાતી માટે રૂબરૂ આવવાનું રહેશે. તમારું આધાર કાર્ડ અને પાસબુકની ઝેરોક્સ અને તમારો મોબાઈલ નંબર જે ચાલુ હોય તે લઈને આવવાનો રહેશે, કારણ કે એની અંદર ઓટીપી આવતો હોય છે. એટલે ખાસ આ ધ્યાન રાખજો. બરોબર છે ને? બરાબર છે. ઘણા લોકો પછી ફોન કરે છે અને બહુ લાંબી પ્રોસેસ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો જેટલા લોકો પણ બાકી રહી ગયા છે. અને સુરેન્દ્રનગરની અંદર ખાસ જાગૃતતા માટે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ કે ઘણા લોકો હજી પણ આ વિધવા સહાય યોજના ને બુઢા પેન્શન યોજનામાં બાકી રહી ગયા છે. બરોબર છે. અહીંયા માત્ર 2 જ મિનિટનું કામ છે. તમે કોઈ પણ વડીલને લઈને આવશો એટલે ઓટીપી લઈ અને 2 મિનિટમાં તમને અહીંથી ફ્રી કરી દેવામાં આવશે. બરોબર છે. તમે જે વિડીયો જોવો છો એની આજુબાજુના જે કોઈ વિધવા સહાય કે અથવા વૃદ્ધ સહાય પેન્શન મેળવતા હોય એ લોકોને અહીંયા ઓફિસે ખરાઈ કરવા માટે જરૂરથી મોકલજો. બરોબર છે. તો ખૂબ જ અગત્યનો છે, એક સેવાકીય વિડીયો છે. તમે પણ આ વિડીયોને સેવ કરજો, શેર કરજો અને તમારા આજુબાજુમાં જે કોઈ વિધવા બહેનો રહેતા હોય અથવા તો વૃદ્ધ રહેતા હોય તેમને આ વિડીયો પહોંચાડજો અને તેમને પણ આ માહિતી પહોંચાડી દેજો કે તમારે પણ જો હયાતીની ખરાઈ કરવાની બાકી હોય તો અત્યારે જ મામલતદાર ઓફિસ સુરેન્દ્રનગરમાં સંપર્ક કરે. ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ. આભાર. થેન્ક યુ.